આજે આપણે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 6 નું ચેપ્ટર નંબર 1 પૃથ્વી પરની સ્થિતિ તો તેના વિશે અહીંયા આજે માહિતી મેળવીએ છીએ. તો અહીંયા આપણે અગાઉના વિડીયોમાં પૃથ્વીના ગોળા વિશે માહિતી મેળવેલી હતી. ત્યાર પછી મારા વિદ્યાર્થી મિત્રોએ આજે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર પોતાની ધરી ઉપર કેવી રીતે ધરી ભ્રમણ કરે છે અને પરિક્રમણ કરે છે તેના વિશેનો પ્રોજેક્ટ બનાવેલો છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો એક પછી એક આવી અને તેના વિશે સમજાવશે. આવો. મારું નામ ધ્રુવા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા વર્ષ શિક્ષકોના દવે મેડમ છે. મેં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી પ્રોજેક્ટ બનાવ્યો છે. સરસ, વેરી ગુડ. ચલો ત્યાર પછી નેક્સ્ટ આવશે. મારું નામ પટેલ કાવ્યા છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારું શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. મેં આજે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સરસ, વેરી ગુડ. કેવી રીતે રન કરે છે બતાવો. જુઓ અહીંયા બધા, આ છે એ પૃથ્વી એ પરિક્રમણ કરે છે અને અહીંયા ધરી ભ્રમણ કરે છે. બરાબર, પોતાની જગ્યાએ ફરે છે. દેખાય છે બધાને? ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ. મારું નામ ભાર્યા કુસુમબેન દેસાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. મેં આજે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનો પ્રોજેક્ટ બનાવેલો છે. વેરી ગુડ. જોઈએ બધાને દેખાય છે આ શું છે? ઓકે, સૂર્ય છે. ત્યાર પછી આ છે એ પૃથ્વી અને નીચે છે એ એનો ઉપગ્રહ છે. શું છે? ચંદ્ર છે. બરાબર. તો આવી રીતે પોતાની ધરી પર ફરે છે અને આવી રીતે પરિભ્રમણ પણ કરે છે. બરાબર છે. એવી રીતે આપણે ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ પણ આ રીતે થશે એ આગળ તમને વિડીયોમાં સમજાવીશ. સરસ, વેરી ગુડ. મસ્ત પ્રોજેક્ટ બનાવ્યો છે. ચલો ત્યાર પછી નેક્સ્ટ આવે. મારું નામ કર્મણપુરી અક્ષમભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજના શિક્ષકનું નામ દવે મેડમ છે. આજે મેં પ્રોજેક્ટ બનાવ્યો છે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર. ઓકે, સૂર્યને ઇંગ્લિશમાં સન કહેવાય છે, પૃથ્વીને અર્થ કહેવાય છે અને ચંદ્રને મૂન કહેવાય છે. તો અહીંયા પ્રોજેક્ટ બનાવેલો છે. તમે બધા જોઈ શકો છો. બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. વેરી ગુડ. ચલો ત્યાર પછી મારું નામ સોલંકી દીપિકા અશોકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા નામ બનાવ્યું છે. શું નામ છે તારું? દીકરી છે. ઓકે, સારા પ્રોજેક્ટ બનાવ્યો છે તે? સૂર્ય, ચંદ્ર, પૃથ્વી. વેરી ગુડ. બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. લઈ જાઓ. આવી જ રીતે તમે આગળ બધી જ પ્રવૃત્તિઓમાં ભાગ લો બધા જ વિદ્યાર્થીઓ. એવો ખૂબ ખૂબ આભાર. ત્યાર પછી નેક્સ્ટ. મારું નામ ઝાડિયા શુભમ મનોજભાઈ છે. મારા વર્ષ શિક્ષકનું નામ સબ્જેક્ટ પૂનમ મેડમ છે. મેં આજે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વીનો પ્રોજેક્ટ બનાવ્યો છે. મારા શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. ખૂબ જ સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. બધા જ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સરસ મહેનત કરી છે અને એ બદલ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર. તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 ના વિદ્યાર્થીઓ એ પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એક પછી એક આવશે. જો આવો. મારું નામ પટેલ મનોજભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારા સમાજના શિક્ષકનું નામ દવે પૂનમ મેડમ છે. મારી શાળાનું નામ ગવાસદ આદર્શ શાળા છે. મેં આજે સૂર્ય, પૃથ્વી અને ચંદ્રનો પ્રોજેક્ટ બનાવ્યો છે. સરસ, વેરી ગુડ. ખૂબ જ સરસ. ચલો ત્યાર પછી મેડમ
ચલો ત્યાર પછી નેક્સ્ટ. મારું નામ નાનકી છે. હું ધોરણ 6 અભ્યાસ કરું છું. મારા વાર્ષિક સન્માન દવે મેડમ છે. મેં પ્રોજેક્ટ બનાવ્યો છે પૃથ્વીનો ગોળ, ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી. સરસ, વેરી ગુડ, બહુ સરસ બનાવ્યો છે. ચલો ત્યાર પછી આવે મારું નામ મહેશ છે. હું ધોરણ 6 અભ્યાસ કરું છું. મારા વાર્ષિક નામ દવે મેડમ છે. મેં આજે ચંદ્ર, પૃથ્વી અને સૂર્યનો પ્રોજેક્ટ બનાવ્યો છે. બહુ સરસ. ચલો ત્યાર પછી મારા પોતે એકબીજા નામ બોલો. મારું નામ છે આનંદ છે. હું ધોરણ 9 માં અભ્યાસ કરું છું. મારા વાર્ષિક નામ છે પૂનમ મેડમ છે. હું આજે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીનો ગોળ બનાવ્યો છે. ચલો સરસ, ખૂબ જ સરસ બનાવ્યું છે બધા જ વિદ્યાર્થી મિત્રોએ. આવું ને આવું વર્ક તમે આગળ કરતા રહેજો. થેન્ક યુ.